આજે આપણે કાગળ જેવી પાતળી ખાંડવી કુકરમાં બનાવીને તૈયાર કરીશું. તો પરફેક્ટ મેજરમેન્ટ સાથે બનાવીશું. તો છેલ્લે સુધી વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક ઉપરથી જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો જરૂરથી કરી દેજો. તો ચાલો બનાવીએ ખાંડવી. તો ખાંડવી બનાવવા માટે પહેલાં આપણે મિક્સરનું જાર લઈ અને એની અંદર 1 કપ ચણાનો લોટ કે બેસન લેવાનો. એકદમ પરફેક્ટ મેજરમેન્ટ છે. આ જ મેજરમેન્ટથી તમે બનાવશો તો તમારી ખાંડવી પણ સરસ બનશે. હવે 1 કપ ચણાનો લોટ છે એની સાથે આપણે મીડિયમ ખટાશવાળી 3 કપ છાશ નાખીશું. જો તમને થોડી ખાટી ખાંડવીનો ટેસ્ટ ગમતો હોય તો છાશનો ઉપયોગ કરવાનો, નહીંતર પાણી પણ લઈ શકાય. હવે અહીંયા 1 કપની સામે 3 કપ છાશ લીધી છે. સાથે આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું અને કલર સરસ આવે ખાંડવીનો એટલા માટે આપણે થોડી હળદર નાખીશું. અને અહીંયા તમે આદુ મરચાંની પેસ્ટ પણ લઈ શકો છો. મારે બાળકો નાના છે અને ખાય એટલા માટે મેં આદુ મરચાંનો અત્યારે ઉપયોગ કર્યો નથી. અને ચપટી હિંગ નાખી દીધી છે જેથી સ્વાદ પણ સારો લાગે અને પાચનમાં પણ સારું. અને આપણે એને મિક્સર જારમાં ચલાવી દઈશું થોડી વાર માટે. એકદમ સ્મૂથ બેટર થઈ જશે. આ રીતે કોઈ પણ લમ્સ ના દે ને એવું. એટલે ખાંડવી છે ને એકદમ સરસ એવી પાથરાશે. તમને હું આગળ જણાવીશ. ખાંડવી પણ તમારી એકદમ સરસ પથરાય, પાતળી થાય એના માટે શું કરવું. તો વિડીયો છેલ્લે સુધી જોજો. હવે કુકર લઈશું આપણે. મારી પાસે આ 3 લીટરવાળું કુકર છે. એમાં મારે 2 ડબ્બા આવી જાય છે, જેને હું દાળ ભાતમાં પણ ઉપયોગ કરું છું. તો 1 ગ્લાસ પાણી નાખી ઉપર નાનું સ્ટીલનું સ્ટેન્ડ જેવું કુકરમાં તમારે આવે એ રીતે રાખવાનું. અહીંયા મેં 1 ડબ્બો લીધો છે, એને આપણે અડધો ભરીશું, કારણ કે આખો ડબ્બો ભરાય તો એ બહાર નીકળવાની શક્યતા રહે. એટલે મેં 2 ડબ્બા લીધા છે અને અડધા અડધા કર્યા છે. જો તમારી પાસે મોટો ડબ્બો 1 હોય તો તમે 1 જ ડબ્બામાં નાખી દો તો પણ ચાલે. હવે અહીંયા અડધો ડબ્બો થાય એટલે ફરી ઉપર બીજો ડબ્બો રાખી અને એમાં બાકીનું બેટર નાખી દઉં છું. એટલે કુકરમાં આ રીતે ખાંડવી બનાવવાથી સરળતા બહુ જ રહેશે. આપણે બહુ મહેનત પણ રહેતી નથી અને એકદમ પરફેક્ટ જ બને છે. તમે જો આ જ મેથડથી બનાવશો ને તો તમારી ખાંડવી પહેલી વાર બનાવતા હશો ને તો પણ પરફેક્ટ બનશે. હવે બંને ડબ્બા ઉપર રાખી દીધા છે. હવે એની ઉપર હું અહીંયા સિલ્વર ફોઇલ ઢાંકું છું. તમારે જો એના માપની પ્લેટ એકદમ સરસ ફીટવાળી હોય તો પ્લેટ રાખી દેવાની, કે ડબ્બો ઢકણાવાળો હોય તો ઢક્કણ ઢાંકી દેવાનું. અને નથી તો તમે આ રીતે સિલ્વર ફોઇલ છે એ ઉપરથી સરસ રીતે ફિટ કરી દેવાની ઢક્કણની જેમ. એટલે છે એ નીકળે નહીં અને અંદર વરાળ છે, પાણીનો ભાગ છે કુકરનો, એ પડે નહીં. તો સરસ રીતે સિલ્વર ફોઇલ અહીંયા સેટ કરી અને હવે આપણે એનું ઢક્કણ ઢાંકી દઈશું. તો તમે તમારી ચોઈસ પ્રમાણે ઢક્કણ હોય તો પણ ચાલે, વજનવાળી ડીશ હોય તો પણ ચાલે, નહીંતર આ રીતે તમે સેટિંગ કરી દેવાનું. અને ઢક્કણ ઢાંકી અને હવે આપણે એને કુકરને ગેસ ઉપર રાખીશું. ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ હાઈ રાખી અને 7 થી 8 વિસલ લગાવી દેવાની છે. અને પ્રેશર આઉટ થાય પછી આપણે ખોલવાનું છે, ત્યાં સુધી ખોલવાનું નથી. અને મારે કુકરને 8 સીટી મેં થવા દીધી છે. 8 સીટી થઈ ગયા પછી સાઈડમાં રાખી ગેસ બંધ કરી દીધો છે. અને અહીંયા આપણે પ્લેટ ગ્રીસ કરી લઈશું. હવે તમારી જે પ્લેટફોર્મ ઉપર ઢાળવી હોય તો પણ ચાલે, ધોઈ ચોખ્ખું કરી અને ઓઇલ કરી દેવાનું. અને પ્લેટ હોય તો આ રીતે. મારે 3 મોટી થાળી 3 નાની એટલે 6 થાળી મેં અહીંયા કરી હતી. 6 થાળીમાં એકદમ સરસ પાતળી ખાંડવી થઈ ગઈ હતી. હવે કુકર છે એને પ્રેશર આઉટ થઈ ગયું છે તો એ પણ ખોલી લઈશું. હવે શાંતિથી આ ઢક્કણ હજી ગરમ જ છે સિલ્વર ફોઇલ, એના ઉપર થોડું પાણી ભરાઈ ગયેલું હોય તો ધ્યાન રાખવાનું, વરાળ પડી હોય એ કાઢી લેવાનું. હવે ડબ્બા આપણે કાઢી લઈશું. તો ઉપરથી તમે જોશો ને તો તમને એમ લાગશે કે કાચું છે, પરંતુ કાચું નથી હોતું. નીચેથી એકદમ જાડું થઈ ગયું હોય છે, જામેલું. જો તમને નીચેથી ચમચો કે કોઈ પણ વસ્તુથી તમારે બરાબર ફેરવી લેવાનું અને પછી કરવાનું. એટલે હવે આપણે જે બેટર છે ને વિસ્કરથી સરસ રીતે ફેટી લઈશું. કોઈ પણ ગઠ્ઠો લમ્સ ના રહે, એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ જાય એટલા માટે. અને હું 2 રીત બતાવું છું તમને આમાં. અને બંને રીતે એકદમ પરફેક્ટ અને સરસ જ છે. જો આ રીતે તમે ચલાવશો ને તો ઠંડુ થતાં એકદમ સરસ એવી આપણી ખાંડવી એમાંથી નીકળશે. અને હવે આ બીજી રીત હતી, જેમાં મેં બ્લેન્ડર માર્યું છે. આમાં સાઈડમાં જે જામેલું નીચે હોય ચમચાથી ખેંચી લેવાનું, પછી બ્લેન્ડર મારી દેવાનું. તમે બ્લેન્ડર મારેલું પણ મને સૌથી વધારે ગમે છે. હું બ્લેન્ડર જ મારી દઉં છું, જેથી ખાંડવી છે ને એકદમ પરફેક્ટ બને છે. હવે પ્લેટ રાખી અને ઉપર આપણે એની અંદર અહીંયા પાથરી દેવાનું ખાંડવીનું બેટર. અને પછી આપણે તવેથો હોય સ્ટીલનો, એનાથી છે ને એકદમ સરસ એવું બેટર થાય છે. તો અહીંયા મારી પાસે આ રીતે ચમચો છે, તો એકદમ સરસ રીતે પાતળું આ રીતે થાળીમાં પાથરી દઈશું આપણે. અને ઠંડુ થવાની પણ રાહ નહીં જોવી પડે. જો એટલું તમે બધી થાળીમાં આ રીતે ફેલાવી લેશો ને ત્યાં આગળની થાળી એકદમ ઠંડી જ થઈ જશે તરત જ ફટાફટ. અને એકદમ સરસ ખાંડવી ઉથલશે. તમારા તૂટશે પણ એકદમ સરસ રોલ બનશે. હું આગળ તમને બતાવું જ છું.
તો આ રીતે પાતળું પાતળું એકદમ પરફેક્ટ બધી થાળીમાં હું ઢાળી અને તૈયાર કરી દઉં છું. તો આ રીતે તમે કરશો ને, બ્લેન્ડર મારીને કરજો. બને ત્યાં સુધી નીચેથી ચમચો મારી સાઈડમાંથી બધું જામેલું કાઢી લેવાનું, પછી બ્લેન્ડર મારી દેવાનું, જેથી એકદમ સરસ બેટર બની જાય છે. અને પછી તમારે ઠંડુ થાય એટલે તમને જોઈએ એ પ્રમાણે નાના મોટા કટ આ રીતે લગાવી દેવાના. કટિંગમાં પણ હું બે રીત તમને આમના બતાવું છું કે તમારે કેવી રીતે કરવું. અને તમે જુઓ ને, તરત જ બીજી થાળીઓ મેં પાથરી લીધી ને ત્યાં સુધીમાં આ ઠંડુ થઈ ગયું હતું અને તરત એ ઉથલાવાથી ફટાફટ એકદમ સરસ રીતે નીકળી જાય છે. હવે તમને હું આ પેલું આપણે જે સાઈડમાં ચોટેલું છે એ પણ સરસ નીકળી ગયું છે. હવે વચ્ચેના રોલ પણ બતાવી દઉં છું કે બિલકુલ તૂટશે નહીં કે હાથમાં ચોટશે નહીં. પરફેક્ટ તમે આ રીતે સરસ ઊંચું કરશો ને પરત થઈ જશે. અને હું બીજી મેથડ બતાવું છું ને એમાં તો આ રીતે પણ તમારે આટલું પણ નહીં, એકદમ સરસ થઈ જશે, ખાંડવી નીકળી જશે. તો આ રીતે બધા રોલ છે એ અત્યારે કરી લઈશું. હું એક થાળીનું આમાં કરીને બતાવું છું, પછી બીજી થાળી પણ તમને બતાવી દઉં છું કે નો ફેલ રેસીપી છે. જે બેચલર દીકરીઓ કે જેને કોઈ દિવસ ખાંડવી નથી બનાવી એ પણ જો આ મેથડથી બનાવશે ને તો એની ખાંડવી પણ પહેલી જ વારમાં બજારની ફરસાણવાળાની દુકાને જે મળે છે ને એવી જ ઘરે બનીને તૈયાર થશે. તો તમે આ મેથડ જરૂર અપનાવજો, એકવાર ટ્રાય કરજો. હવે બીજી છે કે બધી સાઈડની કોર છે ને મેં કાઢી નાખી છે, તમે જોઈ શકો છો. સાઈડની કોર કાઢી અને પછી વચ્ચે તમે આ રીતે કાપો મૂકશો ને હવે તમે ઉથલાવામાં તમે જુઓ તો જો આ રીતે તરત જ તમારે બિલકુલ એવું નહીં લાગે તૂટી ગઈ છે કે કાંઈ. અને આ ખાંડવીનું બેટર પરફેક્ટ બન્યું કે નહીં એ પણ હું તમને આગળ છેલ્લે વિડીયોમાં જ બતાવી દઉં છું કે ખાંડવી તમારી પરફેક્ટ છે એવું કેમ ખબર પડે. તો એના માટે તમારે શું જોવાનું એ પણ હું તમને કહી દઉં છું. તો આ રીતે બધી જ ખાંડવીના મેં રોલ વાળી અને તૈયાર કરી દીધા હતા. અને હવે આપણે એનો વઘાર પણ કરી દઈએ. તો એકદમ પરફેક્ટ અને ખૂબ જ સરસ એવી ખાંડવી બની હતી અને ચોટી પણ નથી બિલકુલ. તો અહીંયા બધી જ ખાંડવીના રોલ છે એ મેં બનાવીને તૈયાર કરી દીધા છે. તો એકદમ સરસ એવા રોલ બધા જ તૈયાર થઈ ગયા છે. અને હવે આપણે એનો વઘાર પણ કરી દઈએ. નજીકથી પણ હું તમને બતાવી દઉં કે કદાચ તમે આ સ્ટ્રીપને ઊંચી કરો ને તો આખી ખાંડવીનો રોલ એમને નીકળી જાય ને ફરી તમે એનો રોલ પણ વાળી શકો. હવે વઘાર માટે આપણે ફ્રાય પેન છે, વઘારનું પેન એ રાખી દઈશું. સાથે મોટી ચમચી ભરી તેલ નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે એની અંદર 1 ચમચી ભરીને રાઈ નાખીશું. અને રાઈને આપણે થોડી ચટકવા દેવાની છે. રાઈ ચટકવા લાગે, ફૂટી જાય ત્યાર પછી આપણે એની અંદર તલ નાખીશું. તો અહીંયા 1 ચમચી ભરીને તલ નાખી દીધા છે. હવે લીલા મરચાંના કટકા ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો નાખવાના. લીલા મરચું નાખી ચપટી જે હિંગ નાખી દઈશું જેથી એકદમ સરસ એવો વઘારની સુગંધ અને સ્વાદ બંને સારા લાગે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે જેથી આપણો વઘાર છે એ વધારે પડતો બળે નહીં. મીઠા લીમડાના પાન નાખી દઈશું. અને હવે વઘાર છે આપણે ખાંડવી પર સ્પ્રેડ કરી દઈશું આખી ડીશમાં, જેથી બધી જ ખાંડવી ઉપર સરસ એવો વઘારની સ્મેલ પણ આવે અને ટેસ્ટમાં પણ સારી લાગે. અને આ ખાંડવી તમે ખાશો તો તમે જ્યારે ફરસાણની દુકાનેથી ઘરે લાવતા હોય તો તમે જોશો ને તો તમે ક્યારેય દુકાનેથી ખાંડવી નહીં લાવો, આ રીતે જ ઘરે બનાવશો અને ખૂબ જ સરસ નો ફેલ રેસીપી છે. તો અહીંયા આખી પ્લેટમાં મેં ફેલાવી દીધું છે વઘારને. અને એની ઉપર આપણે ધાણા છે એ ગાર્નિશિંગ માટે થોડા સ્પ્રિંકલ કરી દઈશું, જે ખાવામાં પણ સારા લાગે અને ગાર્નિશિંગ દેખાવમાં પણ સારા લાગે. આ રીતે સ્પ્રેડ થઈ ગયા પછી આપણે એને ગાર્નિશ કરી દઈશું. તો આપણી ખાંડવી એકદમ સરસ બનીને હવે તૈયાર થઈ ગઈ છે. તમને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને લાઇક આપજો, કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. પરફેક્ટ મેજરમેન્ટ ટિપ્સ સાથે મેં તમને કહી છે. આ મેથડ તમે કરશો તો તમારી ખાંડવી ક્યારેય બગડશે નહીં અને દુકાનેથી લાવવી જ નહીં પડે, એટલી સરસ ઘરે બનીને તૈયાર થઈ જશે. અને ખાંડવી પરફેક્ટ બની છે એ કેવી રીતે ખબર પડે તો એ હું તમને બતાવી દઉં કે ખાંડવીનો કોઈ પણ આપણે રોલ લઈએ ને તો એ રોલ સ્ટ્રીપ આપણી ખુલી જવી જોઈએ અને પાછી વાળો ને તો વળી પણ જાય, એટલી સરસ પરફેક્ટ બને એવી હોવી જોઈએ. તો રોલ તમને હું નજીકથી બતાવી અને ખોલીને બતાવી દઉં છું કે આ જે રોલ છે તમે જુઓ બધી બે બાજુથી સરસ એવો વળેલો છે. હવે આપણે એને ખોલીએ તો એ તરત જ ખુલી જવો જોઈએ. તો આ એક છેડો આ રીતે પકડી અને ઊંચી કરો તો એક સ્ટ્રીપ બની જશે પાતળી પાતળી કાગળ જેવી, એટલે કે આપણી ખાંડવી છે ને એકદમ પરફેક્ટ બની છે. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. આવજો, બાય બાય.